हेलो गाइस, जय श्री कृष्ण। केम छो बता? उलंतो तो त्या डेडी नो कॉल आव्यो। डेडी के चालो आपणे जवानुं छे मूवी जोवा। પછી તો શું ગેટ ખોલીને આપણે કાઢી દીધી સ્કોર્પિયો। ડેડીને કહેતો તો આવા દ્યો અને આપણે જવાનું તો નીમ કરોડી બાબાનું પિક્ચર જોવા। તો ચાલો આપણે જઈએ પિક્ચર જોવા। ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા અને નીકળી ગયા મૂવી જોવા। તમને ખબર તો મને એક જગ્યાએ ફાવે નહીં અને હું મમ્મીને બહાર વાતો કરતો હતો। તમને મારી જેમ મૂવી ગમે કે નહીં કરવાનું ભૂલતા નહીં હો। હું ડેડીને કહેતો તો હજી કેટલી વાર લાગશે અને આવામાં ઝડપ હોય ને જવામાં ઝડપ હોય। આ તો બસ ક્રિકેટ જ્યાં મારા ડેડીને સાચું ક્રિકેટ રમવા આવે। મમ્મી મને કહેતી હતી શાંતિથી પિક્ચર જોજે અને હું પછી ગાડીમાં કરવા માંડ્યો સ્ટન્ટ। ડેડી મને કે ભાઈ બેસી જા પણ બેસી જા। આપણે ઊભા ગાડીમાં બધું જોતા જતા હતા। હું હવે કહેતો તો જલ્દી હાલો ને। પછી ડેડીએ ગાડી ફૂલ ભગાવી। પહોંચી ગયા પિક્ચર જોવા। ગ્રીનરી કેટલી સરસ દેખાય છે। આ ગ્રીનરી તો બહુ ગમે અને હવે આપણે ચેકિંગ કરાવીને પહોંચી ગયા અંદર અને અંદર જઈને હું બધું જોવા માંડ્યો। આપણે મૂવી જોવા આવ્યા હોય તો પોપકોર્ન લેવા પડે ને। મેં કીધું મૂવી પછી જોઈશ, હવે મને પોપકોર્ન લઈ દો અને પોપકોર્ન યાદે થમ્સ અપ તો લેવી પડે ને। અને ફાઇનલી પહોંચી ગયા અંદર। પિક્ચર ચાલુ થાય ત્યાં તો મારા પોપકોર્ન ચાલુ થઈ ગયા અને આપણે ખાવા માંડ્યા પોપકોર્ન અને ફાઇનલી મૂવી ચાલુ થઈ ગયું। અને જોવા નીમ કરી બાબાનો કિસ્સો બધાયને સાંભળ્યો હોય છે। अरे तुम यहाँ क्या कर रहे हो? तुम्हें पता नहीं ये अंग्रेजों की जगह है, फर्स्ट क्लास है। तुम यहाँ कैसे बैठ गए? क्यों? अंग्रेज इंसान है, हम इंसान नहीं हैं। बकवास बंद करो, निकलो यहाँ से। तुम एक भारतीय हो के भारतीय के साथ ऐसा कैसे कर सकते हो? बकवास बंद करो, चलो चलो निकलो यहाँ से। आ जाते हैं कहाँ कहाँ से भिखारी। कब से उतर गया, अभी क्या है, परेशान हो गए। मास्टर जी सुनिए, अभी जो आपने बाबा जी को ट्रेन से उतार दिया था ना, वो अभी नीम के पेड़ के नीचे बैठे हुए हैं। तो आप एक काम कीजिए, जाके प्रार्थना कीजिए तो शायद ट्रेन चालू हो जाए। हमने सारे कोशिशें करके देख ली, वो भी करके देख लेते हैं। ठीक है चलो। चलिए महाराज चलिए। तुम लोग अंग्रेजों के साथ काम कर करके इतना बिगड़ गए हो कि किसी के साथ भी कुछ भी तमाशे करते हो।
ऐसे सुनसान जगह पे ट्रेन रोक के कहीं भी धक्के मारकर उतार देती हो। तुम्हें क्या लगा हमारे पास टिकट नहीं है? अब ले जाओ अपनी ट्रेन। महाराज, मुझसे बहुत बड़ी गलती हो गई महाराज। ऐसी गलती फिर नहीं होगी। मुझे माफ कर दीजिए। कृपा करके आप ट्रेन में बैठिए। बाकी लोगों को भी बहुत परेशानी हो रही है। हमारी 2 शर्तें हैं। आप जो हुक्म करेंगे महाराज। यहाँ पे एक स्टेशन बनाना पड़ेगा, गांव वालों को बहुत दिक्कत होती है। और दूसरा, किसी भी साधु संत के पास टिकट हो या ना हो, उसे कोई परेशानी नहीं होनी चाहिए। जो आज्ञा महाराज। महाराज चलिए, कृपा करके आप ट्रेन में बैठ जाइए। बाकी लोगों को बहुत ज्यादा परेशानी हो रही है महाराज। चलिए। राम राम। ગાઈસ, આપણે આજે આપને લાગતું હતું આખું થિયેટર આપણે જ બુક કર્યું હોય, કેમ કે અમે 4 જ મૂવી જોવામાં હતા. આખું થિયેટર ખાલી હતું. ઘડીક હું આગળની સીટમાં જાઉં, ઘડીક હું પાછળની સીટમાં. મૂવી જોઈને મને હેમંત દાદા જેવી તાકાત આવી ગઈ. ગાઈસ, હું એક વાત કહું છું, આ મૂવી જોવામાં જાજો જ. આ મૂવી એટલું સરસ કે ને તે વાત પૂછોમાં. અને આપણે મૂવી જોઈને નીકળી ગયા બારે. તો દેદી કે હાલો મોડું થઈ ગયું છે, જમતું જવું છે ને, તો અમે કીધું હાલો જમતા જાય. ફાઇનલી આપણે ગાડી ચાલુ કરીને બેસી ગયા ગાડીમાં. તો ચાલો જઈએ. અને ફાઇનલી આપણે પહોંચી ગયા ઓનેસ્ટે. ગાઈસ, આ ટ્રાફિક તો જો કે બધાય બહાર જ જમતા હોય. અને આપણે વયા ગયા ઢોસા હબમાં. અને ફૂલ ભૂખ લાગી છે. ઓ ભાઈ, મારા ડેડી ગમે અહીંયા મેચ જ જોતા હોય, કારણ કે મારા ડેડી ક્રિકેટર છે. એને ક્રિકેટ રમવું બહુ ગમે. જવા મારા ડેડી બેઠા બેઠા IPL જોતા હતા. નથી જોવાનું હો, નથી જોવાનું, નથી જ જો. ફાઇનલી આપણો આવી ગયો મટકા ઢોસા. ફાઇનલી આપણો આવી ગયા અંબી પીઝા. તમને મારી જેમ પીઝા ભાવે કે નહીં કરવાનું ભૂલતા નહીં. જેમાં બ્લોગ જોતા હોય સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને. બાય.